શહેરમાં વસતો નોકરિયાત મધ્યમ વર્ગ પોતાનું ઘર વસાવવા માટેના સપના જોતો હોય છે, પરંતુ અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં બિલ્ડરે પ્રી બુકિંગના નામે લોકોને છેતર્યા છે। 40 કરોડ લઈને બિલ્ડર ફરાર છે અને બુકિંગ કરાવનાર લોકો પોતાની મરણ મૂડીને લઈને ચિંતાતુર છે। અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં ઘર લેવાના નામે 200 લોકો છેતરપિંડીનો શિકાર બન્યા છે। પ્રિવિલોન, બિલ્ડકોન, LAPએ 3 અને 2 BHKના ફ્લેટની 2 સ્કીમ બહાર પાડી। રિચમન્ડ, પ્રિવિલોન અને સેલેસ્ટિયલ નામની સાઇટમાં બિલ્ડરે પ્રી બુકિંગ શરૂ કર્યું હતું। બુકિંગ પેટે 200થી વધુ લોકોએ ₹15 લાખથી વધુ જમા કર્યા હતા અને હવે એવું સામે આવી રહ્યું છે કે બિલ્ડરે જમીનના પૂરા નાણાં ચૂકવ્યા ન હોવાથી સોદો કેન્સલ કરાયો છે। સેલેસ્ટિયલ પહેલાં પ્રિવિલોન ગ્રુપની હતી, પણ જમીનનો સોદો ન થઈ શકતા હાલ અન્ય બિલ્ડરે પોતાનું કામ શરૂ કરી નાખ્યું છે। પરંતુ સેલેસ્ટિયલની સ્કીમમાં એડવાન્સ બુકિંગ કરનારા લોકો જ્યારે પોતાના નાણાં પરત લેવા પહોંચ્યા ત્યારે બિલ્ડરે હાથ ઊંચા કર્યા હતા। બિલ્ડરે પોતાની હાલમાં કોઈ મૂડી ન હોવાનું કહેતા જ બુકિંગ કરાવનાર લોકોને ફાળ પડી હતી। છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ SP ઓફિસમાં રજૂઆત કરી છે। કેટલાક લોકોને ચેક આપ્યા છે, પરંતુ તેમાંથી ઘણાના ચેક બાઉન્સ થઈ ગયા છે। લોકો પોતાના સપનાનું ઘર બનાવવા માટે ખૂબ મહેનત કરતા હોય છે અને એ જે સેવિંગ્સ છે કે જે રૂપિયા છે એના થકી પોતાનું ઘર અને પોતાના સપનાનું ઘર જોતા હોય છે। પરંતુ આ બરાબર મારી પાછળ તમે જોશો તો બિલ્ડર દ્વારા રિચમન્ડ પ્રિવિલોન નામની જે સાઇટ છે, સાઇટ શરૂ તો કરવામાં આવી 1 વર્ષ પહેલાં। 22 માળની આ ઇમારત બનવાની હતી અને એ ઇમારતમાં જે લોકો છે એમણે પોતાના પૈસા રોક્યા હતા કે એમનું જે મકાન છે, ઘરનું ઘર છે એ થશે। ત્યારે આપણી સાથે એક અહીંયા જેમણે મકાન બુક કરાવ્યું હતું બિલ્ડર દ્વારા જે છેતરપિંડી એમની સાથે કરવામાં આવેલી છે, એમના સાથે વાત કરીશું। શું નામ છે તમારું અને શું આ બિલ્ડર દ્વારા કહેવામાં આવ્યું હતું? મારું નામ હિતેશ્વરસિંહ મોરી છે। આ બિલ્ડર દ્વારા અમને એવું કહેવામાં આવેલું કે આપ ડીપીના પૈસા અત્યારે ભરી દો, 2 થી 2.5 વર્ષમાં તમને બિલ્ડિંગ તૈયાર કરીને આપી દેશું। ફ્લેટ નંબર સહિતની વિગતો અમને આપી દીધેલી છે। પછી છેલ્લા 15 દિવસથી ફોન ઉપાડવાનું એને બંધ કર્યું છે અને છેલ્લા 5 દિવસથી તો એ અમદાવાદમાં દેખાતા પણ નથી। અમે ઘરે પણ જઈ આવ્યા, ત્યાં કોઈ નથી, લોક મારેલા છે। એને બંગલો હમણાં રિસન્ટલી 5 કરોડનો બંગલો બોપલમાં લીધો છે, સમાચાર છે, અને મોંઘીદાટ ગાડીઓ ફેરવે છે। બધા કેટલા લોકો છે અને કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ લોકો પાસે કરાવડાવ્યું છે, મતલબ કેટલા રૂપિયા અહીંયા ડિપોઝિટ કરાવડાયા છે? મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે લગભગ એને 51 થી 52 કરોડ રૂપિયાનું ઉઘરાણું કરેલું છે મેમ્બર્સો પાસેથી। કેટલા ફ્લેટ્સ અહીંયા હતા જે લોકો અહીંયા ઇન્વેસ્ટ કરવાના હતા, પોતાનું મકાન બનાવવાના હતા, એવા કંઈક આઈડિયા છે તમને? અને તમે કેટલા રૂપિયા અહીંયા ડિપોઝિટ કર્યા અને હવે શું સ્થિતિ છે? મેં મારા પર્સનલી ગણો તો મેં 30 લાખ રૂપિયા ડિપોઝિટ કરેલા છે અને બીજા નાના મોટા ઘણા માણસોએ કોઈની સગવડ પ્રમાણે અલગ અલગ ડિપોઝિટ કરેલા છે લોકોએ। જે ઘણા વ્હાઇટનું પેમેન્ટ છે ને ઘણું તમે ડાયરી સિસ્ટમ તમને ખ્યાલ હોય તો બિલ્ડિંગ સિસ્ટમમાં છે, એ લોકોએ ઘણા ડાયરી સિસ્ટમથી પણ ઇન્વેસ્ટ કરેલા છે। અચ્છા, આમાં રેરાની મંજૂરી કે બીજી કોઈ પણ પ્રકારની મંજૂરી લેવાની વાત સામે આવી છે ખરી? અમે એ વાત એને કરેલી છે, એમ કીધું અમારું પ્રોસેસમાં છે ને અમારું આવી ગયું છે, તો બતાવો, એ લોકોએ બતાવેલ નહીં। રેરાની વાત અમે મૂકેલી કે અમને થોડુંક જાણકારી હતી કે રેરા અપ્રૂવ હોય પછી જ આ બુકિંગ થઈ શકે। એને એવી વાત કરેલી કે અમારી પાસે મંજૂરી આવી ગઈ છે પણ તમને બતાવવાની અમારી જરૂર નથી, પણ ત્યારથી અમે તપાસ ચાલુ કરેલી। અચ્છા, અને તમને ખ્યાલ આવ્યો ને પછી તમે પોલીસમાં ને એ બધાની પાસે જઈને તમે આ આખી જે ફરિયાદની કાર્યવાહી કરી? હાજી। તો હવે શું આગળ તમારું પ્લાનિંગ છે? હવે તો સરકાર અને પોલીસ જે નક્કી કરે એની ઉપર આગળ વધવાનું રહે। તો આપ જોશો અહીંયા કે ઘણા બધા લોકો છે જેમણે અહીંયા ઘર બુક કરાવ્યા અને ઘર બુક કરાવ્યા બાદની જે સ્થિતિ છે, સ્થિતિ એવી છે કે જગ્યા અહીંયા જોશો તો કોઈ પણ પ્રકારની કામગીરી નથી। લગભગ 1 વર્ષ જેટલો સમયગાળો અહીંયા થયો અને 1 વર્ષનો સમયગાળો થવા છતાં પણ પરિસ્થિતિ જેમની તેમ છે। ના રેરાની મંજૂરી છે કે ના બીજા કોઈ પણ પ્રકારની પ્રોસેસ છે એ પ્રોસેસ કરવામાં આવી છે। અને છેલ્લે લોકો જ્યારે એમને મળવા જતા અને પૂછવા જતા ત્યારે 15 દિવસ પહેલાં જે પ્રકારે ફોન બંધ કર્યા છે અને ત્યારબાદ લોકોને ફરજ પડી છે, જેમણે પોતાના મકાન અહીંયા બુક કરાવ્યા હતા ત્યારે એમને ફરજ પડી છે કે હવે તેઓ પોલીસના શરણે જાય। કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। જો કે આ સ્કીમમાં ભાગીદાર રહેલા હરેન કારિયાએ કહ્યું છે કે હું 6 મહિના પહેલાં જ ભાગીદારીમાંથી છૂટો થઈ ગયો છું। હું લોકોની તેમણે ભરેલી રકમ પરત મળે તેવા તમામ પ્રયત્ન કરીશ। કોઈના રૂપિયા ડૂબશે નહીં, પણ હાલ તો જ્યાં સુધી લોકોને પોતાના રૂપિયા પરત ન મળે ત્યાં સુધી બુકિંગ કરાવનાર લોકો ઉચાટમાં જ રહેશે તે વાત નક્કી છે।